ભાજપના પ્રહાર સામે કોંગ્રેસે પણ પાછી પાની કરી નથી અને ભાજપના ગાલે તમાચો ચાળવાનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એક મજબૂત પ્રયાસ। રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસનો મુદ્દો ગુંજ્યો લોકસભામાં અને ત્યારબાદ ભાજપે કરી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ભાજપ દ્વારા। ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ એ જ પ્રેસમાં છેલ્લા 22 વર્ષમાં રાહુલ ગાંધી દ્વારા જે 54 વિદેશ યાત્રા કરવામાં આવી હતી ને, એ તમામ વિદેશ યાત્રાના ઉલ્લેખની સાથોસાથ સપ્ટેમ્બર 2025 એટલે કે હમણાં જ રાહુલ ગાંધીની કેટલીક ગુપ્ત યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનો ક્યાંય કોઈ પણ રીતે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને આ એવી ગુપ્ત યાત્રાઓ હતી કે જેમાં વિદેશની ધરતી ઉપર જઈને રાહુલ ગાંધીએ ભારત દેશ, ભાજપ, દેશના વડાપ્રધાન વિશે આપ્યા એવા નેગેટિવ નિવેદન કે જેને લઈને પણ એક અલગ જ પ્રકારનું રાજકારણ ઊભું થઈ ગયું હતું। હવે એ મુદ્દો તો અલગ છે, પરંતુ સંસદીય કમિટી, ભારત સરકાર કે કોઈ અન્ય કમિટીએ વિદેશ યાત્રાઓનો ખર્ચ ઉઠાવ્યો નથી।